મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. એક સૌથી મોટા સમાચાર, 3 દિવસના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિના તણાવ વચ્ચે હવે સરકારે ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યો છે. બંને દેશ વચ્ચે સીઝ ફાયર થઈ ચૂક્યું છે. એને કઈ રીતે સમજવું, એની પાછળ શું કારણ છે, આ બધી જ વાત આજના વિડીયોમાં કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. જો આમાં થયું એવું કે પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાહેબ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યો અને કીધું કે બંને દેશ યુદ્ધ વિરામ માટે માની ગયા છે અને બંને દેશને અભિનંદન આપ્યા. એની 15-20 મિનિટની અંદર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી વિક્રમ મિસીએ પ્રેસ કોન્ફરન્સ તાત્કાલિક કરી 1 મિનિટથી ઓછું નિવેદન આપ્યું. એમણે કહી દીધું કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે 3 વાગ્યાની આસપાસ ફોન પર ટેલિફોનિક વાતચીત કરી છે. ડીજીએમઓ એટલે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ. આ બંને ડીજીએમઓ વચ્ચે, બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ અને સહમતિ થઈ કે ગ્રાઉન્ડ ઉપર અને આબમાં એટલે કે આકાશમાં આપણે યુદ્ધ વિરામ કરીએ છીએ, આપણે યુદ્ધ ઈચ્છતા નથી. અને સરકારે આવીને ઓફિશિયલ જાણકારી આપી દીધી. સાથોસાથ એમણે એ પણ કહ્યું છે કે આવનારી 12 તારીખે કોઈ ન્યુટ્રલ જગ્યાએ, કોઈ એવી જગ્યા પર બંને દેશના લોકો વચ્ચે મુલાકાત થશે. બંને દેશના લોકો એટલે ઓફિશિયલ લોકો વચ્ચે મુલાકાત થશે. હવે જો પહેલો સવાલ તો એ કે યુદ્ધ વિરામ શા માટે થઈ ગયું? કારણ કે પાકિસ્તાન છેલ્લા 2 દિવસથી આપણા ઉપર પ્રહાર કરી રહ્યો હતો ને આપણે એને રોકી રહ્યા હતા. આપણે જે જવાબી હુમલો કર્યો એમાં પણ આપણે સફળ થયા હતા. તો સવાલ એ થાય કે યુદ્ધ વિરામ શા માટે? તો આપ સમજો કે 2 દેશ વચ્ચે જ્યારે તણાવ થાય, જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ થાય, ત્યારે અમેરિકા જેવા દેશ અથવા તો સુપર પાવર આપણે જેને કહીએ છીએ એ ઇન્ટરફિયર કરે અને ત્યારબાદ કોઈ શરતોની સાથે યુદ્ધ વિરામ ઉપર સહમતિ સધાય. હવે શરતો શું છે એ 12 તારીખે જ્યારે બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાત થશે ત્યારે ખબર પડશે. નંબર 1. નંબર 2 કે આ યુદ્ધ વિરામનો મતલબ શું? આપણે શું સમજવાનું કે શું આપણે પીછેહટ કરી ગયા? નહીં, આ ભારતની સૌથી મોટી જીત છે. આપને સમજાવું. પહેલગામમાં એટેક થયો ને આપણા માસૂમ લોકોની હત્યા જે આતંકીઓએ કરી એ બાદ આપણે દિવસો લીધા ને 6-7 તારીખે આપણે પાકિસ્તાનમાં અંદર ઘૂસીને એટલે કે 100 કિલોમીટર અંદર પ્રહાર કરીને આપણે 100થી વધુ આતંકીઓને નષ્ટ કરી દીધા, એમને ખતમ કરી દીધા. એમાં 5 મોટા માથાઓ પણ આ આખી કાર્યવાહીમાં આતંકવાદીઓ ખતમ થઈ ગયા. આપણે એક મેસેજ આપવામાં સફળ રહ્યા કે જો આતંકી પ્રવૃત્તિ ભારત પર, હિન્દુસ્તાનની ધરતી પર થશે તો ભારત સક્ષમ છે જવાબ આપવા માટે. આ વાત થઈ નંબર 1. નંબર 2, શા માટે આપણે એની મોટી જીત કહી શકાય? કારણ કે આપણે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાવ બનાવવામાં સફળ રહ્યા. આપ સમજો કે અમેરિકાનું વલણ, એ બાદ રશિયાનું વલણ અથવા તો બાકી બ્રિટનનું વલણ, એ વલણ એવા હતા જેનાથી પાકિસ્તાન સમજી ગયું કે આપણી સાથે તુર્કી અને ચાઇના જેવા દેશો સિવાય કોઈ આપણા સપોર્ટમાં ઊભો નહીં રહે. એટલે આપણે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ બનાવવામાં, સ્ટ્રેટેજિક પ્રેશર બનાવવામાં આપણે સફળ રહ્યા. એ આપણી જીત નંબર 2. ત્રીજું, આપણને એ ખબર પડી કે આપણી ડિફેન્સ સિસ્ટમ કેટલી સખત જોરદાર છે. ભલે આપણે S-400 સુદર્શન ચક્ર રશિયા પાસેથી લીધું, પરંતુ એ કેટલું કારગર છે આ 2 દિવસમાં આપણે પાકિસ્તાન નહીં સમગ્ર દેશને સાબિત કરી દીધું. કારણ કે સૌ કોઈ જાણે છે S-400 અમેરિકાની પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમ કરતાં પણ સારી છે. અને બીજું, રશિયા તો હવે S-500 બનાવી રહ્યું છે, તો હવે આ S-500 ઉપર પણ વાતચીત થશે. એટલે એ બધી આગળની વાતો છે. પરંતુ ડિફેન્સમાં આપણે કેટલા સ્ટ્રોંગ છીએ એ આપણે સાબિત કરી દીધું. સાથોસાથ આપણે પાકિસ્તાનને પણ દેખાડી દીધું કે જો તમને એવો વહેમ હોય કે અમે આતંકીઓને, તમારા દેશમાં રહેતા અને પનપી રહેલા આતંકીઓને ખતમ કરીને તમે ગમે ત્યારે આવીને હુમલો કરી જાઓ તો અમે સહન કરી લઈશું નહીં. પાકિસ્તાન જાણી ગયું છે કે સ્ટ્રેટેજિક રીતે, પ્લાનિંગ બનાવવાની રીતે, ઓપરેશન પાર પાડવાની રીતે ભારત કેટલું સ્ટ્રોંગ છે. અને ભારતે કેટલો સંયમ દર્શાવ્યો. આ સંયમ આંતરરાષ્ટ્રીય સ્તરે એની ખૂબ નોંધ લેવાતી હોય છે. આપ સમજો, કારણ કે પાકિસ્તાનના મંત્રીઓ, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને એના મંત્રીઓ જે બાંગા મારતા હતા ન્યૂઝ ચેનલ પર જઈને, ભારતના વડાપ્રધાને એક પણ નિવેદન એવું નથી આપ્યું જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાલેશી થાય અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે એવું સાબિત થાય કે ભારત યુદ્ધ ઈચ્છે છે. અને નંબર 5,
ભારત પહેલાંથી કહેતું હતું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા. હવે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ એ સમજે છે કે ભારતે કાર્યવાહી શું કામ કરી, તો હિન્દુસ્તાનની ધરતી પર પાકિસ્તાનના આતંકીઓએ આવીને 26 માસૂમ લોકોના મોત નિપજાવ્યા, એટલે ભારતે કાર્યવાહી કરી. પરંતુ આ 2 દિવસ દરમિયાન જે પાકિસ્તાને અવળચંડાઈ કરી, રેસિડેન્શિયલ એરિયામાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, આપણા એરબેઝને ટાર્ગેટ કરવાના પ્રયાસ કર્યો, તેમ છતાં આપણે ધૈર્ય રાખ્યું, આપણે સંયમ રાખ્યો અને એને એની જ ભાષામાં જવાબ આપ્યો. એમના એરબેઝને નુકસાન પહોંચાડ્યું, એમના ઘરમાં આપણી મિસાઇલો ઘૂસી અને એવું નુકસાન પહોંચાડ્યું. અને છેલ્લું અને છઠ્ઠું જે આ તમારે બહુ પ્રેમથી સમજી જવાની જરૂર છે પાકિસ્તાનીઓએ ખાસ, કે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર એ આખી જિંદગી યાદ રાખશે. જેમ કારગિલ 1971 પાકિસ્તાન જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે, એની એકેય નસલ એકેય પેઢી નથી ભૂલવાની, એમ ઓપરેશન સિંદૂર પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલે. એટલે આપણે પાકિસ્તાનને એવો ઘા આપ્યો છે જેની રૂજ આવતા આવતા સદીઓ વીતી જશે. હવે મહત્વપૂર્ણ શું છે, તો હવે મહત્વપૂર્ણ છે 12 તારીખની એ બેઠક. જો 12 તારીખે ભારત કેવી શરતો મૂકે છે અથવા તો કેવી સ્ટ્રોંગલી પોતાનો પક્ષ મૂકે છે એના પર નિર્ભર છે. હા, એ વાત જરૂર છે કે ઘણા બધા લોકો આ દેશના એવા છે, આ રાજ્યના એવા છે કે જેને દુઃખ થયું હશે અથવા તો દુઃખ અંદરથી થતું હશે કે ભાઈ દેખાડી દેવાનું હતું પાકિસ્તાનને, 2 દિવસ જે ચાલ્યું નેસ્તા નાબૂદ પાકિસ્તાનને કરી દેવાનું હતું અથવા તો આમ કરી દેવાનું હતું. એ આપણા દેશ માટેની ભાવના ખૂબ સાચી છે, મને પણ એવું થાય. પરંતુ સ્ટ્રેટેજિક રીતે અથવા તો આંતરરાષ્ટ્રીય સમુદાયને ધ્યાનમાં રાખીને જો આ વસ્તુ વિચારીએ તો આપણે પણ જાણીએ છીએ કે આ સમયમાં યુદ્ધ કરવું હિતાવહ નથી. એટલે આ આપણી જીત જ છે અને આ જીત એ યુદ્ધમાં એમને પરાસ્તને નેસ્તા નાબૂદ કરતાં પણ મોટી છે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. હવે 12 તારીખ શું અપડેટ આવે છે એ પણ અમે આપને આપીશું. આજે બીજા શું અપડેટ આવે છે એ પણ અમે આપને દેખાડતા રહીશું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. બાકી આપના વિચારો શું છે આ યુદ્ધ વિરામને લઈને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બાપા સત્તા.